હવે મારા ફાધરને આપણે પકડ્યા છે. અમે મારા ફાધરે મને કોલ કર્યો કે આરસી બુક નથી, મને ફોટો મોકલ. મેં એવું કીધું અમે ફોટો મોકલીએ છીએ. ફોટો મોકલવા માટે મેં કીધું તો આ સાહેબે એવું કીધું મારા ફાધરને કે ઓનલાઈન ડોક્યુમેન્ટ અમે નહીં ચલાવીએ. અમે કીધું અમે લોકો ઓનલાઈન પેડ કરી દઈએ છીએ. એ ભાઈએ મારા પપ્પાના ગાડીમાંથી મારી ગાડીમાંથી ચાવી કાઢી લીધી છે. ત્યાર પછી અમે અહીંયા આવ્યા, હું ને મારા ભાઈ. અમે કીધું તમે ચાવી કાઢવાનો શું હક છે? એમણે કીધું અમારી પાસે ઓથોરિટી છે. હવે આવી ઓથોરિટી ક્યાં છે? અને એક સીધી વસ્તુ, અમે ચલણ ના ભરવાના. અમે એવું કીધું તમે ગાડી જમા કરી લો, અમને ગાડી જમા કરવાની સ્લીપ આપો. એ સ્લીપ આપવા તૈયાર નથી, કારણ કે એમની પાસે છે જ નહીં. સ્લીપ માટે એમની પાસે છે જ નહીં. એમની પાસે છે જ નહીં. અમે તો એક વસ્તુ કીધું સાહેબ, 2 મિનિટ અમે કીધું આજે ડ્યુટી ઉપર હોય તો એમની પાસે બી હોવું જોઈએ ને. અમે કીધું કેશ તમને આપી દે, કેશ લેવા તૈયાર નથી. અમે તો ભરવા તૈયાર હતા. એવું કે છે મારામથી ના ભરશો, તમારામથી ભરો. અમે તો ભરવા તૈયાર જ છે ને, તમે લેવા કેમ એક્સેપ્ટ કરવા રેડી નથી? વાક છે, પણ તમે એવું પણ કીધું કે પીધેલા છે. હા, કારણ કે માસ્ક ઉપર બધાને પૂછાય કે અહીંથી થઈને. અને જ્યારે ડ્રિંકની વાત નીકળીને, સાંભળો ડ્રિંકની વાત નીકળીને, ત્યારે એ સાહેબ ગાડીમાં બેસવા જતા રહેતા હતા. એ ત્યાંથી ભાગ્યા, સીધી અહીંયા સુધી ભાગ્યા. ત્યાં બી તમે બધા આયા ને ત્યારે પણ એ સાહેબ ત્યાંથી અહીંયા આવતા રહ્યા. અમારું એક જ વસ્તુ છે, તમે જ્યારે બધાને રોકો છો તો તમારી પાસે બી ઓથોરિટી પ્રમાણે બધું લઈને હોવું જોઈએ સાહેબ. શ્રેયા ડોડિયા.